તમારા ઘરે કફ સિરપની બોટલો તો કઈ કેટલી પડી હશે. બજારમાંથી, મેડિકલમાંથી મોંઘી મોંઘી કફ સિરપની બોટલો તો લાવો છો, પણ રાત્રે આવતી ખાંસી સારી જ નથી થતી. હને, તો આજે હું તમને જણાવીશ કે ઘર બેઠા તમે કિચનની સામગ્રીમાંથી કફ સિરપ કેવી રીતે બનાવી શકો, અને એ પણ 100% રિઝલ્ટ વાળી. એના માટે તમારે લેવાનું છે આદુ, તુલસીના પાન, કાળા મરી, લવિંગ, તજ અને કાચી હળદર. એક વાસણમાં 2 કપ પાણી લો. એની અંદર આ બધી જ સામગ્રી નાખીને એને ધીમા તાપે ઉકળવા દો. જ્યાં સુધી પાણી બળીને અડધું ન થઈ જાય ત્યાં સુધી એને ઉકળતા રહેવા દો. ઔષધિનો બધો જ અર્ક આ પાણીમાં આવી જશે. હવે આ ઉકાળાને ગાળી લો. આયુર્વેદનો એક નિયમ હંમેશા યાદ રાખજો: મધને ક્યારેય પણ ગરમ વસ્તુમાં નાખવી નહીં. આ ઉકાળો નવશેકો થાય ત્યારે જ એમાં 3 થી 4 ચમચી શુદ્ધ મધ નાખીને આ ઉકાળાને બરાબર હલાવી લો. તૈયાર છે તમારી હોમમેડ કફ સિરપ. આ સિરપને તમે દિવસમાં 2 થી 3 વાર 1-1 ચમચી લઈ શકો છો. અને પોતાની ખાંસીને કહી દો બાય બાય. જો આ રીલ ગમી હોય તો આને વધુમાં વધુ શેર કરો અને હમણાં જ ફોલો કરી દો. આવી જ વધુ હેલ્પ ટિપ્સ માટે મારા રતન ફાર્મસીના પેજને, કારણ કે પહેલા જાણકારી પછી જ દવા. આ છે રતન ફાર્મસીની રીત.